વાલિયામાં વરસેલ ભારે વરસાદના પગલે સિલુડી, કોંડ અને વટારિયા સહિતના ગામોમાં સર્જાયેલ તારાજીને લઈને આજે ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લીધી હતી। વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલુડી, કોંડ અને વટારિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો। જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્યએ આર્થિક સહાય કરી હતી અને સિલુડી ગામની કાસ ઊંડી કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। સાથે ધારાસભ્યએ અન્ય મદદ કરવાની પણ ખાતરી આપી હતી। 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોંડ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું। આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશ ડોલ છે એ કેશ ડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશ ડોલ આવે છે કેશ ડોલનો અમે આપી છે અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાસ છે એ કાસની અંદર નાનો કાસ છે, એ કાસની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાસને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું।